ભરૂચની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં આઈ ઇવેન્ટની પહેલ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના નિયામક ઝીનલ આબેદીન સૈયદ, ઉડાન પ્રીસ્કૂલના પ્રમુખ તૃપ્તિ રાઠોડ સહિત 60 જેટલા નામાંકિત વ્યક્તિઓની પરિચય પ્રસ્તુતિ, એવોર્ડ સમારોહ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમના ફાઉન્ડર અને ક્યુરેટર એએઆઈ ઇવેન્ટ્સના રોહન બાગડે જણાવ્યું કે BIBA એવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે, જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે. ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો અમારો આ પ્રયાસ સફળ રહ્યો છે, જે આપણા જિલ્લાના ઉત્કર્ષ અને પ્રગતિ માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થયો છે. વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા, અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના, એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે, ભરૂચના રત્નોને બહાર લાવે. કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે 4 દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા. એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન, એમને બહાર લાવ્યા છે. આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને.